ધોરણ 8 વિષય વિજ્ઞાન અને એકમ નંબર 9 જેનું નામ છે ઘર્ષણ. એના સ્વયંદન પોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈએ તો અહીંયા આગળ વધીએ એ પહેલાં આ અમારી વ્યક્તિગત ચેનલ છે અને એમાં વ્યક્તિગત વિચારો રજૂ કરેલા હોય. આ તમે તમારા માર્ગદર્શન માટે ઉપયોગ કરી શકો છો અને તમે અહીંયાથી કદાચ પાકું કરી અને તમારી બુકમાં કરી શકો છો, અથવા તમે તમારી રીતે પાકું કરી અને આમાંથી માર્ગદર્શન મેળવ્યા પછી અનુકૂળતા આવે તો તમે લખી શકો, નહીંતર તમે તમારી રીતે પણ સરસ લખી શકો છો. અહીંયા ફક્ત માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એમાં જોઈએ પ્રશ્ન નંબર 1 અને એની સૂચના. તો કે નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો. એટલે કે શું જવાબ આવશે એ લખવાનું છે. જોઈએ તો નંબર 1, ઘર્ષણ શાના પર આધારિત છે? જવાબ આવે છે ડી, આપેલા તમામ. નંબર 2ની અંદર કીધું છે કે પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહે છે? જવાબ છે સી, ઘર્ષણ બળ. નંબર 3 જોઈએ તો નંબર 3ની અંદર જવાબ આવે છે સી. નંબર 4માં જવાબ આવશે સી. નંબર 5ની અંદર જવાબ આવે છે ડી. આગળ જોઈએ તો 5 પછી જવાબ નંબર 6. પ્રશ્નમાં શું જવાબ આવશે? તો પ્રશ્ન નંબર 6 છે ઘર્ષણ વધારવા માટે સપાટીને ખરબચડી બનાવવી જોઈએ. એટલે કે જવાબ આવે છે બી. નંબર 7, મશીનોમાં શાનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય? તો જવાબ છે સી, બોલ બેરિંગ. આગળ જોઈએ તો 8મો છે, એમાં 8મામાં જવાબ આવે છે ડી. 9માની અંદર જવાબ આવશે સી. 10માની અંદર જોઈએ તો ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેના માટે કયું ઉદાહરણ સાચું છે? તો આપેલા તમામ. એટલે કે જવાબ ડી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, જેમાં કીધું છે કે ટૂંકમાં જવાબ આપો. એમાં પ્રશ્ન નંબર 1, શારદાબેન જૂના તાંબાના વાસણને ચમકાવવા માટે કાચ, પેપર અને સાદા કાગળ પૈકી કોનો ઉપયોગ કરશે? શા માટે? તો જવાબ લખી શકાય કે કાચ પેપરનો ઉપયોગ કરશે, કારણ કે કાચ પેપર ખરબચડી સપાટી ધરાવે છે. તેની ખરબચડી સપાટીથી ઘર્ષણ વધારે થાય છે, જેથી વાસણ પરનો મેલ સરળતાથી ઉતરી જાય છે અને વાસણ ચમકી જાય છે. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર જોઈએ તો જો સિલાઈ મશીનના યોગ્ય રીતે ઊંજણ કરવામાં ન આવે તો મશીનના ગતિશીલ ભાગોમાં ઘર્ષણ બળ વધી જાય છે અને તેના કારણે મશીનના ભાગો ઘસાઈ જાય છે. મશીન ભારે ચાલે છે અને વધુ ઉર્જાનો વ્યય થાય છે. તેથી સિલાઈ મશીનની કાર્યક્ષમતા ઘટે છે. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર કીધું છે કે તમારી સાયકલમાં ઘર્ષણ ઘટાડવા તમે કેવા પગલાં લેશો? સાયકલમાં ઘર્ષણ ઘટાડવા માટે ચેન, ગિયર અને ધરીના ભાગોમાં નિયમિત રીતે તેલ અથવા ગ્રીસ લગાવવું, ટાયરનું હવા દબાણ યોગ્ય રાખવું અને ફરતા ભાગોમાં ધૂળ, માટી, જમીન જામ ન થાય તે માટે સાયકલ સાફ રાખવી. નંબર 4ની અંદર જોઈએ તો ઘર્ષણ બળના ફાયદા અને ગેરફાયદા. તો ફાયદામાં લખી શકાય લખવા માટે ઉપયોગી, ચાલવામાં મદદ કરે છે, બ્રેક લાગવાથી વાહન અટકે છે. ગેરફાયદા જોઈએ તો ઉર્જાનો વ્યય થાય છે, વાહનની ગતિ ઘટે છે, યંત્રોના ભાગ ઘસાઈ જાય છે. પ્રશ્ન નંબર 5, ઘર્ષણ પર અસર કરતા પરિબળોની યાદી તૈયાર કરો. ઘર્ષણ બળના સંપર્કમાં આવતી સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે. લીસી સપાટી પર ઘર્ષણ ઓછું અને ખરબચડી સપાટી પર ઘર્ષણ વધારે હોય છે.
બે સપાટીઓને જેટલું વધારે બળથી દબાવવામાં આવે તેટલું ઘર્ષણ બળ વધે છે. નંબર 6, નળાકાર પેન્સિલ પર પુસ્તક રાખીને તેને ધકેલતા લાગતા ઘર્ષણ બળની સમજ આપો. નળાકાર પેન્સિલ ઉપર પુસ્તક રાખીને તેને ધકેલવામાં આવે ત્યારે પેન્સિલ ગબડે છે, સરકતી નથી. તેથી અહીં બોટલ ઘર્ષણ કાર્ય કરે છે, જે સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. આ કારણે પુસ્તકને ધકેલવામાં ઓછું બળ લાગતું હોય છે અને પુસ્તક સહેલાઈથી ખસે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર જોઈએ તો તફાવત આપો. તફાવતની અંદર કીધું લોટણ ઘર્ષણ અને સરકતું ઘર્ષણ બંનેનો તફાવત આપો. અગાઉ આપણે જ્યારે માર્ગદર્શન આપ્યું હતું ત્યારે મિત્રો વાત કરી હતી કે ઘર્ષણની તફાવતની અંદર હંમેશા સામસામે મુદ્દા લખવા. તમને જે માર્ગદર્શનની વાત કરી એ જે મુદ્દો તમે જ્યાંથી ચાલુ કરો છો એ જ મુદ્દો તમારે એની સામે લખવાનો છે. બીજો મુદ્દો અહીંયાથી ચાલુ કર્યો તો બીજો મુદ્દો અહીંયા એની સામે જ ચાલુ થાય. ત્રીજો મુદ્દો અહીંયા હોય તો ત્રીજો મુદ્દો પણ અહીંયા જ હોવો જોઈએ. અને ચોથો મુદ્દો અહીંયા છે તો ચોથો મુદ્દો પણ તમારે આવી રીતે અહીંયા હોવો જોઈએ. આ ખાસ તમારે તફાવતમાં યાદ રાખવાનું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના છે કે નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો એમાં જોઈએ નંબર 1. તો નંબર 1માં પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે, સાચું. નંબર 2, સપાટીની અનિયમિતતા વધે તો ઘર્ષણ બળ ઘટે, સાચું. નંબર 3, ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે, સાચું. નંબર 4, ઘર્ષણ હંમેશા ગતિમાન પદાર્થની ગતિની દિશામાં હોય છે, ખોટું. આગળ જોઈએ નંબર 5, સ્થિતિ ઘર્ષણ લોટણ ઘર્ષણ કરતાં વધુ હોય છે, સાચું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર જોઈએ તો કીધું છે વર્ગીકરણ કરો. વર્ગીકરણ કરો એટલે અહીંયા આપેલો જે છે એને આપણે છૂટું પાડવાનું છે. અહીંયા જ્યારે છૂટું પાડવાની વાત થાય છે તો જોઈએ અહીંયા સૂચના આપી છે કે ક્રિયાઓને લાગતા ઘર્ષણ બળને મિત્ર અને શત્રુમાં વર્ગીકરણ કરો. એટલે કે ક્રિયાઓને જે ઘર્ષણ લાગે એમાં જે બળ છે એમાં કયું મિત્ર છે અને કયું શત્રુ છે એ અલગ અલગ કરવાનું છે. જોઈએ તો એમાં ચાલવું, લખવું જે મિત્રો છે એની વાત છે. લપસણી પરથી લપસવું, સાયકલ ચલાવી, કારને બ્રેક મારતા અટકી જવું. જ્યારે શત્રુ તરીકે કહીએ કે કપડાનું ઘસાઈને ફાટી જવું, ચપ્પલ ઘસાઈ જવા, કેળાની સાલ પર પગ પડતા લપસવું, ટાયરનું ઘસાવવું અને હિંચકો ઝૂલતા અવાજ આવવો. આગળ જોઈએ છીએ તો પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના છે કે વૈજ્ઞાનિક કારણ આપો. વૈજ્ઞાનિક કારણ લખો. એમાં જોઈએ નંબર 1. નંબર 1ની અંદર બ્લેકબોર્ડ પર ચોક વડે સરળતાથી લખી શકાય છે. તો બ્લેકબોર્ડની સપાટી ખરબચડી હોવાથી ચોક અને બ્લેકબોર્ડ વચ્ચે ઘર્ષણ બળ થાય છે. આ ઘર્ષણને કારણે ચોકના નાના નાના કણો છૂટા પડી બ્લેકબોર્ડ પર ચોંટી જાય છે. તેથી બ્લેકબોર્ડ પર ચોક વડે સહેલાઈથી લખી શકાય છે. નંબર 2. નંબર 2ની અંદર જોઈએ તો ક્રિકેટ બોર્ડ બેટના હેન્ડલ પર રબરની ખરબચડી ગ્રીપ લગાવવામાં આવે છે. ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે અને આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે. તેથી ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું બનાવવામાં આવે છે. જોઈએ આગળ તો એમાં નંબર 3. નંબર 3ની અંદર સુટકેસ કે અન્ય ભારે સામાન સાથે પૈડા લગાવેલા હોય છે. સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા હંમેશા ઘર્ષણ ઘટાડી નાખે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવી સરળ હોય છે.
આ જ કારણથી સુટકેસ અને ભારે સામાન સાથે પહેરા લગાવવાથી તેમજ સરળતાથી ખેંચી શકાય છે. નંબર 4, કેરમ બોર્ડ પર પાવડર છાંટવામાં આવે છે. કેરમ બોર્ડ પર બારીક અબરખનો પાવડર છાંટવાથી તેની સપાટી લીચ્છી બની જાય છે. પરિણામે કુકરીઓ, સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ ઓછું ઘર્ષણ પ્રવર્તે છે અને તેથી કુકરીઓને કેરમ બોર્ડ પર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે. આગળ જોઈએ નંબર 5. નંબર 5ની અંદર હવાઈ જહાજનો આકાર ધારારેખીય બનાવવામાં આવે છે. વિમાન જ્યારે હવામાં ગતિ કરે છે ત્યારે તેને તેના પર લાગતા હવાના ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડતું હોય છે. આ પ્રક્રિયામાં વિમાન પોતાની ઉર્જા ગુમાવે છે. આથી ઉર્જાનો વ્યય શક્ય એટલો ઓછો થાય તેવા ઘર્ષણ ઘટાડવા પ્રયત્નોમાં વિમાનને એક વિશિષ્ટ આકાર ધારારેખીય કહેવામાં આવે છે તે આપવામાં આવે છે. જોઈએ નંબર 6. નંબર 6ની અંદર કબડ્ડીની રમતમાં રમતવીર સમયાંતરે પોતાના હાથ પર માટી ઘસે છે. માટી ઘસવાથી પોતાના હરીફ ખેલાડીઓને સારી રીતે પકડી શકાય તે માટે કબડ્ડી રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કીધું છે કે માગ્યા મુજબ જવાબ આપો. શું કીધું છે? માગ્યા મુજબ જવાબ આપો. જોઈએ તો એની અંદર નંબર 1 કીધું છે ઘર્ષણ સપાટીના પ્રકાર પર આધાર રાખે છે. તે પ્રવૃત્તિનું વર્ણન કરો. અહીંયા આપણે જે પ્રવૃત્તિ કરવાની છે એ પ્રવૃત્તિનું અહીંયા તમને વર્ણન આપવામાં આવ્યું છે. આવું વર્ણન તમે જાતે પાકું કરી અને ત્યાર પછી તમારી સ્વઅધ્યયન બુકની અંદર આવું લખવાનો પ્રયત્ન કરી શકો છો. બીજું, જ્યારે પણ આપણે લખીએ ત્યારે સુંદર અને સારા અક્ષરે લખીએ એવો પ્રયત્ન કરવો જોઈએ. એમાં જોઈએ નંબર 2. નંબર 2ની અંદર આપણને બીજી એક પ્રવૃત્તિની વાત કરી છે. એ પ્રવૃત્તિની અંદર કીધું છે કે લોટણ ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે તે પ્રવૃત્તિનું વર્ણન કરો. તો અહીંયા તમને નમૂનારૂપ એક પુસ્તક અને સીધું ટેબલ મૂકી અને એની જે પ્રવૃત્તિ છે એ આપેલી છે. આ સિવાય પણ એની ધ્યાનમાં તમારી જે પ્રવૃત્તિ હોય યાદ હોય એ કરી શકાય અથવા પાકી કરીને અન્ય એક પ્રવૃત્તિ પણ અહીંયા લખી શકાય છે. આ તમને નમૂનારૂપ આપવામાં આવી છે અને માર્ગદર્શનના આધારે તમે પણ આવી કોઈ પ્રવૃત્તિનું વર્ણન કરી શકો છો. નીચેના ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીંયા જે ફકરો આપવામાં આવ્યો છે એ ફકરાનું તમારે વાંચન કરવાનું છે અને ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો નીચે પ્રશ્નોના જવાબ આપવા માટેનું માર્ગદર્શન દીધું છે કે પ્રશ્નોના જવાબ આપો. એમાં નંબર 1, બૂટ ચપ્પલનો સોલ ખાંચાવાળા કેમ રાખવામાં આવે છે? ખાંચા હોવાથી જમીન અથવા પથ્થર સાથે ઘર્ષણ બંને ન વધે અને ઘર્ષણ વધારે હોવાથી પગ સારી રીતે પકડ રાખે છે અને લપસવાનું ટાળે. તેથી ચાલવું કે ચડવું સલામત બને છે. નંબર 2, બૂટની જેમ અન્ય કઈ વસ્તુઓમાં ઘર્ષણ બળ વધારવા માટે ખાંચાઓ રાખવામાં આવે છે? વાહનોના ટાયર, ચપ્પલના સોલ, સીડીના પગથિયા, વરસાદમાં વપરાતા રબર મેટ. આ તમામ ખાંચા રાખવાથી સપાટી સાથે પકડાય છે અને લપસવાનું અટકે છે. નંબર 3, જિયાનના બૂટથી કેમ લપસી જવાતું હતું? જિયાનના બૂટના સોલ ઘસાઈ ગયેલા અને લીસા હોવાથી બૂટ અને પથ્થર વચ્ચેનું ઘર્ષણ બળ ઓછું થઈ ગયું હતું અને ઘર્ષણ ઓછું હોવાથી પથ્થર પર સારી પકડ ન રહી અને તેથી જિયાનના બૂટથી લપસી જવાતું હતું. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં આવા બીજા માર્ગદર્શન માટેના વિડીયો જોઈતા હોય તો એના માટેની કોમેન્ટ કરજો અને અમારી સાથે આવા જ વિડીયો મેળવવા જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.